ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈએ 1 કિલો ખાંડ લે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં 1 કિલોનો અર્થ એક સરખો જ કેમ થાય છે? વેલ, આ કોઈ જાદુ નથી, આ તાકાત છે એકમોની. આ એક એવી વૈશ્વિક ભાષા છે જેનો ઉપયોગ આપણે બધા જ દરરોજ કરીએ છીએ, ભલે આપણને ખ્યાલ હોય કે ન હોય. તો આજે આપણે આ જ અદ્ભુત અને ખૂબ જ મહત્વપૂર્ણ કોન્સેપ્ટની દુનિયામાં ઊંડા ઉતરવાના છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણી આ સફરમાં આપણે શું જાણવાના છીએ. આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે એકમ ખરેખર શું છે. પછી એના મુખ્ય પ્રકારો જોઈશું. આપણે થોડું ઇતિહાસમાં જઈને માપનીની જૂની પદ્ધતિઓ વિશે જાણીશું. અને પછી આધુનિક એસઆઈ સિસ્ટમ કેટલી પાવરફુલ છે એ સમજીશું. અને છેલ્લે આ બધું આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે તે પણ શોધીશું. ઓકે, તો ચાલો આપણા પ્રવાસની શરૂઆત કરીએ અને સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલનો જવાબ શોધીએ. જરા કલ્પના કરો, કોઈ કહે કે અંતર 5 છે, તો શું 5 શું? 5 મીટર, 5 કિલોમીટર કે પછી 5 પ્રકાશ વર્ષ? જ્યાં સુધી આપણે પાછળ મીટર કે કિલોમીટર જેવું કોઈ એકમ ના લગાવીએ ત્યાં સુધી પેલો 5નો આંકડો બિલકુલ અર્થહીન છે. આનાથી કેટલી મોટી ગેરસમજ થઈ શકે, ખરું ને? વિચારો, વૈજ્ઞાનિક પ્રયોગો કે સ્પેસ મિશનમાં આવી નાનકડી ભૂલ કેટલી મોટી મુસીબત લાવી શકે છે. અને બસ આ જ છે એકમની સાચી વ્યાખ્યા. એ એક એવો સ્ટાન્ડર્ડ માપ છે જે દુનિયાભરમાં સ્વીકારાયેલું છે. એ એક એવો સંદર્ભ છે જે કોઈપણ આંકડાને અર્થ આપે છે. ભૌતિક રાશિ ભલે લંબાઈ હોય, વજન હોય કે સમય, એકમ એને એક ચોક્કસ ઓળખ આપે છે. સાચું કહું તો એકમ વગર માપન અધૂરું છે. તો હવે આપણે જાણીએ છીએ કે એકમ શું છે, તો ચાલો એને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ. જેમ કોઈપણ ઇમારત પાયાના પથ્થરો પર ટકેલી હોય છે, એ જ રીતે માપનના પણ કેટલાક મૂળભૂત ઘટકો હોય છે. અને આ ઘટકોને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી શકાય છે. આને સમજવાની એક બહુ મજેદાર રીત છે. મૂળભૂત એકમોને ગુજરાતી મૂળાક્ષરોના અક્ષરો જેવા સમજો. જેમ કે ક, ખ, ગ. એ પોતે સ્વતંત્ર છે. અને ઉદ્ભૂત એકમો એ એવા શબ્દો છે જે આપણે એ અક્ષરોને જોડીને બનાવીએ છીએ. જેમ કે કમળ. જેમ અક્ષરો વગર શબ્દો ના બની શકે, બસ એ જ રીતે મૂળભૂત એકમો વગર ઉદ્ભૂત એકમોનું કોઈ અસ્તિત્વ જ નથી. ચાલો કેટલાક નક્કર ઉદાહરણો જોઈએ. મીટર, કિલોગ્રામ અને સેકન્ડ આ આપણા મૂળાક્ષરો છે, એટલે કે મૂળભૂત એકમો. પણ જ્યારે આપણે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ, એટલે કે મીટર ગુણ્યા મીટર, ત્યારે આપણને એક નવો શબ્દ મળે છે, ચોરસ મીટર, જે ક્ષેત્રફળનો ઉદ્ભૂત એકમ છે. એ જ રીતે મીટર પ્રતિ સેકન્ડ એ ગતિનો ઉદ્ભૂત એકમ છે. આજે ભલે આપણી પાસે એક વૈશ્વિક સિસ્ટમ છે, પણ હંમેશાથી આવું નહોતું. ઇતિહાસમાં માપનની દુનિયા બહુ અલગ હતી, જાણે કે અલગ અલગ દેશો પોતાની અલગ અલગ બોલી બોલતા હોય. કલ્પના કરો કે તમે કોઈ એવા દેશમાં છો જ્યાંની ભાષા તમે નથી સમજતા. વાતચીત કરવી કેટલી મુશ્કેલ બની જાય, નહીં? બસ, વિજ્ઞાન અને વ્યાપારમાં પણ સદીઓ સુધી આવું જ થતું હતું. દરેક જણ પોતાની માપનની ભાષામાં વાત કરતું. કોઈ ફૂટમાં, કોઈ મીટરમાં, કોઈ પાઉન્ડમાં તો કોઈ ગ્રામમાં. આનાથી એટલી બધી ગૂંચવણ અને ભૂલો થતી હતી કે વાત ન પૂછો. આ ટેબલ એ જ ગૂંચવણ બતાવે છે. બ્રિટિશ સિસ્ટમ, જેને FPS કહે છે, એ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડનો ઉપયોગ કરતી હતી, જે આજે પણ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કેટલાક દેશોમાં વપરાય છે. એની સામે મેટ્રિક પદ્ધતિના 2 સ્વરૂપો હતા, CGS અને MKS. પણ એક રસપ્રદ વાત નોટ કરી, સમય માપવા માટે સેકન્ડનો ઉપયોગ ત્રણેયમાં કોમન હતો. અને આ જ એ સમયનો સૌથી મોટો સવાલ હતો. જ્યારે દુનિયા એકબીજાની નજીક આવી રહી હતી, ત્યારે વૈશ્વિક વેપાર અને વૈજ્ઞાનિક સહયોગ માટે એક સમાન માપન પ્રણાલી હોવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી. પણ આ સમસ્યાનો ઉકેલ શું હતો? અને આ સમસ્યાનો જવાબ આવ્યો SI સિસ્ટમના રૂપમાં. SI એટલે ફ્રેન્ચમાં સિસ્ટમે ઇન્ટરનેશનલ d'unités, જેનો અર્થ થાય છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી. ટૂંકમાં આ માપનની આધુનિક અને સાર્વત્રિક ભાષા છે. હકીકતમાં SI સિસ્ટમ એ MKS સિસ્ટમનું જ એક સુધારેલું અને વિસ્તૃત સ્વરૂપ છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો, આખી દુનિયા માટે એક એવી સિસ્ટમ બનાવવી જે તાર્કિક, સુસંગત અને બધા માટે એક સરખી હોય.
અને આ સિસ્ટમને કારણે જ આજે ભારતમાં 1 મીટરનું જે માપ છે એ જ માપ જર્મની કે જાપાનના 1 મીટર બરાબર જ હોય છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો આખો મહેલ સમજો કે આ 7 મૂળભૂત એસઆઈ એકમો પર ટકેલો છે. મીટર, કિલોગ્રામ અને સેકન્ડ તો આપણે જાણીએ જ છીએ, પણ એની સાથે વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન, પ્રકાશની તીવ્રતા માટે કેન્ડેલા અને રસાયણ વિજ્ઞાનમાં પદાર્થના જથ્થા માટે મોલનો પણ સમાવેશ થાય છે. આ 7 એકમો આધુનિક માપનના આધારસ્તંભ છે. અને પેલા 7 મૂળભૂત મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે અસંખ્ય ઉદ્ભૂત એકમોના શબ્દો બનાવી શકીએ છીએ. દાખલા તરીકે ન્યૂટન, જે બળનો એકમ છે, એ ખરેખર તો કિલોગ્રામ, મીટર અને સેકન્ડના કોમ્બિનેશનથી જ બનેલો છે. આ બતાવે છે કે કેવી રીતે પાયાના એકમો વધુ જટિલ ખ્યાલોને માપવા માટેનો બેઝ પૂરો પાડે છે. અત્યાર સુધીની વાત કદાચ થોડી વૈજ્ઞાનિક લાગી હશે નહીં, પણ ચાલો હવે વિજ્ઞાનની લેબમાંથી બહાર નીકળીને આપણા રસોડા અને લિવિંગ રૂમમાં આવીએ અને જોઈએ કે આ એકમો આપણી જિંદગીમાં કેવી રીતે વણાયેલા છે. તાપમાન એનું બેસ્ટ ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે પાણી 0 ડિગ્રી સેલ્સિયસ પર થીજી જાય છે અને 100 ડિગ્રી પર ઉકળે છે. પણ જો આ જ વાત અમેરિકામાં કોઈને પૂછો તો તે કહે છે કે પાણી 32 ડિગ્રી ફેરનહીટ પર થીજે છે અને 212 પર ઉકળે છે. જુઓ, ભૌતિક ઘટના એક જ છે, પણ તેને માપવાના એકમો અલગ અલગ છે. આના પરથી જ સ્પષ્ટ થાય છે કે શા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને વિજ્ઞાનમાં, એક જ સિસ્ટમનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હા, આ અલગ અલગ સ્કેલ વચ્ચેનો સંબંધ કોઈ રહસ્ય નથી. આ સ્લાઇડ પર જે સૂત્ર છે એ જ જાદુઈ કડી છે. એ ગણિતની મદદથી આપણને એક દુનિયામાંથી બીજી દુનિયામાં, એટલે કે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કે કેલ્વિનમાં સહેલાઈથી લઈ જાય છે, જેથી કોઈ ગેરસમજ ના થાય. અને છેલ્લે, આપણે રોજિંદા જીવનમાં બહુ મોટી કે સાવ નાની સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? અહીં પૂર્વક એટલે કે પ્રિફિક્સ આપણી મદદે આવે છે. જ્યારે આપણે કિલોમીટર કહીએ છીએ ત્યારે આપણો અર્થ 1000 મીટર હોય છે. જ્યારે આપણે મેગાબાઇટ્સની વાત કરીએ છીએ ત્યારે એ 10 લાખ બાઇટ્સ હોય છે. આ પૂર્વક આપણને લાંબા લાંબા આંકડાઓ લખવા કે બોલવાની ઝંઝટમાંથી બચાવે છે. આજના વિશ્લેષણના અંતે એક વિચાર સાથે આગળ વધીએ. જરા વિચારો, જો આપણી પાસે કિલોગ્રામ, મીટર કે સેકન્ડ જેવા કોઈ સ્ટાન્ડર્ડ એકમો ન હોત તો આપણી દુનિયા કેટલી અસ્તવ્યસ્ત અને અટપટી હોત. વેપાર, વિજ્ઞાન, ટેકનોલોજી બધું જ કદાચ થંભી જાત. એકમો ખરેખર આપણી આધુનિક સભ્યતાનો શાંત છતાં સૌથી મજબૂત પાયો છે.